ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના અનોર ગામના 19 બાળકોએ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી ગામનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવભેર ઉજ્જવળ કર્યું છે। આ ઐતિહાસિક સિદ્ધિ બદલ ગામના લોકો દ્વારા બાળકોના સન્માન માટે સોમેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પટાંગણમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અનોર ગામના BAPS મંદિરના બાળ કાર્યકરના ઘરેથી બાળકો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ભવ્ય રેલીમાં જોડાયા હતા। રેલી દરમિયાન બાળકો સત્સંગ દીક્ષા ગ્રંથના સંસ્કૃત શ્લોકોનું પઠન કરતા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થયા હતા। ભક્તિમય વાતાવરણ વચ્ચે ગ્રામજનોએ બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત કરી તેમની સિદ્ધિને વધાવી લીધી હતી। રેલી સોમેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પટાંગણમાં પહોંચી હતી, જ્યાં ગામ લોકોના સહયોગથી બાળકોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ગામના આગેવાનો અને વડીલોની ઉપસ્થિતિમાં 14 બાલિકાઓને અને 5 બાળકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આગેવાનોએ બાળકોની મહેનત, અનુશાસન અને સંસ્કારપૂર્ણ કાર્યની પ્રશંસા કરી તેઓને અભિનંદન પાઠવ્યા હતા। એમને આજ્ઞા કરી હતી કે મિશન રાજીપો આપ્યો હતો અને તેમાં આજ્ઞા કરી હતી કે આપણા બાળકો 315નો શ્લોકનો સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કરે। તો અમારા બાળકોને અમે ઘરે બોલાવી અને દરરોજ સાંજે શ્લોકનું મુખપાઠ કરાવતા હતા અને જે આજ્ઞા હતી તે મહંત સ્વામી મહારાજે અમને શક્તિ આપી, અમને આપીને છોકરાઓને પણ આપી અને બાળકોએ સંપૂર્ણ મુખપાઠ 1 વર્ષમાં 315 શ્લોક મુખપાઠ પૂર્ણ કરી એમને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે અને ગામનું ગૌરવ વધાર્યું છે।